નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક એવા ટોપિક ઉપર કે જે બધાના જ ઘરમાં કોમન છે, હાર્ટ એટેક ને કઈ રીતે પ્રિવેન્ટ કરવાનું અને કઈ રીતે એક હેલ્ધી લાઈફ જીવી શકીએ. આજના ટાઈમ પર હાર્ટ એટેક એક સડન ઇવેન્ટ લાગે છે, પણ સાચી વાત એ છે કે એક દિવસમાં આ વસ્તુ ઊભી નથી થતી. એ વર્ષો સુધી ચાલેલી એક સાયલન્ટ ડેવલપ થયેલી એક પ્રોસેસ છે. 20 થી 25ની એજ ગ્રુપમાં પણ આર્ટરીઝની અંદર ધીમે ધીમે ફેટ અને ઇન્ફ્લામેશન જમા થવાનું શરૂ થઈ જાય છે. 30 થી 40 સુધી એ પ્રોસેસ વધતી જાય છે અને 50 પછી જઈને સિમ્ટમ્સ દેખાવા લાગે છે. પણ ઘણા લોકોમાં આ પ્રોસેસ ફાસ્ટ હોય છે અને એ જ કારણે યંગ એજમાં પણ હાર્ટ એટેક હવે જોવા મળી રહ્યો છે. તો સવાલ એ છે, જો આ પ્રોસેસ આટલી સાયલન્ટ છે તો આપણે એને રોકી કેમ નથી શકતા? સૌથી પહેલાં અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે પોતાનું બ્લડ પ્રોફાઇલ કંટ્રોલમાં રાખતા શીખો. કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ એ બે વસ્તુ કે જે ડિરેક્ટલી આર્ટરીમાં બ્લોકેજીસ ઉત્પન્ન કરે છે. જો તમારું LDL હાઈ છે કે ટ્રાયગ્લિસરાઇડ હાઈ છે તો એનો મતલબ એ છે કે તમારી આર્ટરીઝ પર એટલે કે રક્તવાહિની પર પ્રેશર ડેવલપ થઈ રહ્યું છે. એના માટે રેગ્યુલર લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરવાનું અને એના એકોર્ડિંગ ડાયટ કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. ગુજરાતી લાઇફસ્ટાઇલમાં ઓઇલ અને ફરસાણનો યુઝ સૌથી વધારે હોય છે, તો ક્વોન્ટિટી કંટ્રોલ કરીને એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, જે ગેમને બદલી શકે છે. એના પછી આવે છે ડેલી વોકિંગ અને મૂવમેન્ટ. હાર્ટ એક પંપ છે અને જેટલું યુઝ કરશો એટલું સ્ટ્રોંગ રહેશે. રોજ 30 થી 45 મિનિટ બ્રિસ્ક વોક કરવાની એક સિમ્પલ હેબિટ કરો. તમારા હાર્ટ એટેકના રિસ્કને આ ડ્રામેટિકલી ઓછું કરી શકે છે. પણ એક ઇમ્પોર્ટન્ટ વાત, વોકિંગનો ફેઝ એવો હોવો જોઈએ કે તમને થોડું બ્રીથ હેવી ફીલ થાય પણ તમે કમ્ફર્ટેબલ રહો. તો કમ્ફર્ટ પ્લસ ચેલેન્જ, આ ઝોન જ હાર્ટને ટ્રેન કરી શકે છે. પછી આવે છે ત્રીજો પિલર, યોગા અને બ્રીથિંગ. ખાલી બોડીને મૂવ કરવું ઇનફ નથી, બ્રીથિંગ અને કંટ્રોલ કરવું એ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. અનુલોમ વિલોમ જેવો પ્રાણાયામ બીપીને કંટ્રોલ કરે છે, સ્ટ્રેસ હોર્મોનને રિડ્યુસ કરે છે અને હાર્ટ રિધમને સ્ટેબલ કરે છે. જો તમે રોજ ખાલી 5 થી 10 મિનિટ પણ પ્રાણાયામ કરી લેશો તો તમારું નર્વસ સિસ્ટમ કામ થઈ જાય છે અને હાર્ટ પર લોડ ઓછો થઈ જાય છે. ચોથી અને ખૂબ અંડરરેટેડ વસ્તુ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. આજકાલ લોકો ડાયટ અને એક્સરસાઇઝ પર ફોકસ કરે છે પણ સ્ટ્રેસને ઇગ્નોર કરી દે છે. પણ સાચી વાત એ છે કે ક્રોનિક સ્ટ્રેસ ડિરેક્ટલી આર્ટરીને ડેમેજ કરતી હોય છે. જ્યારે તમે કોન્સ્ટન્ટ ટેન્શનમાં રહો છો તો બોડીમાં કોર્ટિસોલ વધે છે, બીપી વધે છે અને ઇન્ફ્લામેશન પણ ધીરે ધીરે વધતું જાય છે. એટલા માટે ડેઈલી થોડો ટાઈમ પોતાના માઇન્ડને રિલેક્સ કરવા પાછળ કાઢો. ભલે મેડિટેશન હોય, વોક હોય કે ફેમિલી સાથેનો ટાઈમ હોય કે જે હાર્ટ માટે મેડિટેશન જેવું કામ કરશે. પાંચમો અને સૌથી ક્રિટિકલ સ્ટેપ છે એડિક્શનને કંટ્રોલ કરવું. સ્મોકિંગ, ટોબેકો, એક્સેસિવ આલ્કોહોલ આ ડિરેક્ટલી આર્ટરી લાઇનિંગને ડેમેજ કરે છે. જો તમે સાચે હાર્ટ અટેક પ્રિવેન્ટ કરવા માંગો છો તો આ હેબિટ ગ્રેજ્યુઅલી એલિમિનેટ કરવી જ પડશે. આમાં કોઈ જ શોર્ટકટ નથી. અને એક બીજી વસ્તુ જે લોકો ઇગ્નોર કરી દે છે, રેગ્યુલર ચેકઅપ કરવું. ઘણા લોકો ત્યાં સુધી ડૉક્ટર પાસે નથી જતા જ્યાં સુધી પ્રોબ્લેમ ફીલ જ ના થાય. પણ હાર્ટ ડિઝીઝ સાયલન્ટ હોય છે. બીપી, સુગર, કોલેસ્ટ્રોલ આ બધું ટાઈમ ટુ ટાઈમ ચેક કરવું ખૂબ જરૂરી છે, જેથી પ્રોબ્લેમ અર્લી સ્ટેજમાં પકડાઈ શકે. જો હું આ આખી વાતને સિમ્પલ વર્ડમાં સમજાવું, હાર્ટ અટેક એક દિવસમાં નથી થતો અને એનું પ્રિવેન્શન પણ એક દિવસમાં નથી થતું. આ તમારી રોજની હેબિટનું રિઝલ્ટ છે. તમે શું ખાઓ છો, કેટલું ચાલો છો, કેટલું સ્ટ્રેસ લો છો અને કેટલું રેસ્ટ કરો છો, આ બધું મળીને તમારા હાર્ટનું ફ્યુચર ડિસાઇડ કરે છે. તો જો તમે ખરેખર તમારા હાર્ટને સેફ કરવા માંગો છો તો આજથી જ નાના નાના ચેન્જ કરવાનું શરૂ કરો, કારણ કે પ્રિવેન્શન હંમેશા ટ્રીટમેન્ટથી ઇઝી અને પાવરફુલ હોય છે. જો તમને આ એક્સપ્લેનેશન ક્લિયર લાગી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે તમારી હેલ્થ કે રિપોર્ટને લઈને કોઈ પણ કન્ફ્યુઝ છો તો કમેન્ટમાં પૂછી શકો છો. અને આવા જ સિમ્પલ અને પ્રેક્ટિકલ હેલ્થ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.